We are in ગમે હોટેલમાં જઈને ફૂલ જ જોવા જવું જ્યાં હોય ને ફૂલ જ જોવા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે છે ડે 2 અમારો મુનારમાં અને ઓવરઓલ ડે 4 અમારી કેરેલા ટ્રીપનો, ઇન્ક્લુડિંગ ટ્રેન જર્ની એઝ વેલ. તો અમારી સૌથી પહેલા તો અમે જો નાહી ધોઈને હવે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ એ પહેલા અમે એક ટાઈમ લેપ્સ લીધો છે અમારી ગેલેરીમાંથી, બાલ્કનીમાંથી. એ તમે જોઈ લો અને પછી આપણે નાસ્તામાં શું છે એ આપણે દેખાડીશું. બરાબર? બ્રેકફાસ્ટમાં શું છે આજે ધવલ? કોની વિશ પૂરી થઈ ગઈ? ધવલની. કાલે આપણે વાત કરતા હતા ને, કાલે વાત કરતા હતા સાઉથ ઇન્ડિયન. તો આજે છે ઈડલી, મેંદુ વડા, ખાખરા, પછી કોર્નફ્લેક્સ, ચોકોફ્લેક્સ છે, સાંભાર છે અને ચટણી છે. પૂરી ડીશ આજે લાઈટ છે અને સાઉથ ઇન્ડિયન છે. ઓકે, સો મસ્ત મજાના ગ્રીનરી વ્યૂ સાથે અમે લોકો આવી ગયા છીએ ટી મ્યુઝિયમ જોવા માટે. શું નામ છે આમનું? રિપલ ટી મ્યુઝિયમ છે. આ લોકોની ચાનું નામ છે એ રિપલ ટી છે અને અહીંયાથી વ્યૂ બહુ સરસ આવે છે ચાના બગીચાનો. જોવો છે ને, અહીંયાથી સરસ વ્યૂ આવે છે. ઓકે, અને બસ હવે પ્રોસેસ. અહીંયા પપ્પા ટિકિટ લેવા ઊભા છે. પર પર્સન કેટલા છે? 150 રૂપીસ છે. હા, પર પર્સન એડલ્ટના 150 રૂપીસ છે ટિકિટના. તો આ જો આપણે રિપલ ટી નું ગાર્ડન છે, રિપલ ટી ફેક્ટરી છે એનું ગાર્ડન છે. તો એમાં અહીંયા બધાને એન્ટ્રી ફ્રી હોય છે અને અહીંયાથી આ ટાઈપનો લેન્ડસ્કેપનો વ્યૂ જોવા મળે છે. આમ મસ્ત પુલ લાગે છે. જો સામે છે ને એ સ્કૂલ છે આવડી મોટી. અહીંયા ગ્રાઉન્ડ છે, સ્કૂલ છે. ઉપરથી આમ તડકો આવે ને એટલે અહીંયા નાના ઉપર પડછાયો પડે એટલે એના એ પ્રમાણે ટાઈમ બતાવે એમ. તો અત્યારે એ જ ટાઈમ થયો છે ને. ક્યાં ફોન લાવો તો દેખાડો તો ફોન કેટલા માં વાગ્યા બતાવો છે? તો અત્યારે 9 ને 9 થઈ છે અને જો આમાં બી 9 ને 9 જેવું ટાઈમ દેખાડે છે. વાહ. અને એન્શિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા તો જો આ વિધિ આપણે ઓલા પ્રાણીઓની આ પ્રિઝર્વ કરેલા હોય આ એ છે બધા વિધિ. જૂના ટાઈમનું કેલ્ક્યુલેટર છે. આ જો નંબર લખેલા છે, પ્લસ માઇનસ ને એવું બધું કરી શકાતું હશે. આ ટાઈપરાઇટર છે. આ રેડિયો, ફિલિપ્સનો રેડિયો વર્ષોથી. ને અહીંયા હિસ્ટ્રી ઓફ ટી લખેલી છે. એન્ટિક ચાઇનીઝ ગ્રીન ઝાર એક અલગ વસ્તુ છે. 16 mm ફિલ્મ પ્રોજેક્ટર. આ ફિલ્મ પ્રોજેક્ટર આપણે જે પેલી હોટલમાં જોયું ને પણ એનું મિની વર્ઝન. આ 8 mm ની લીલ ઉપરનું. એન્ડ અગેન ધ ટેલિફોન એક્સટેન્ડ ઓલ્ડ. આ બધા ટેલિફોન્સ. અહીંયાથી ફાઇનલ જે પ્રોડક્ટ હોય છે એ અહીંયાથી આઉટપુટ બહાર આવે છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ રોલિંગ મશીન? ક્લિનિંગ. ઓકે, સો આ જે બધા રાખેલા છે ને એ ક્લિનિંગ માટે રાખેલા છે એવું કહે છે. અને જે ફાઇનલ પ્રોડક્ટ આવે ને એ બધું કચરો નીકળી જાય. ભૂકી છે, ભૂકી.
આ ચાની ભૂકી છે સાવ આમ પાતળી. લીલા પાંદડામાં ક્યાં ઉઠી થઈને આવી ગઈ, લીલા પાંદડામાંથી થઈ. ખાઈને કમ્પ્લીટ થઈ ગઈ. હા દવાઈને ગાડી મૂકી આ જો નાના મોટી થાય આમાં 4-5 કેટેગરી વાઇઝ અલગ કેટેગરી આપણે ઓલા અલગ અલગ વાયડીમાંથી નીકળે જો હા આ બધી ચોકી કરવી પડે. આપણે માંડવીના હલર જેવું હલર છે માંડવીનું હલર જ છે આ આ. ચોખ્ખો માલ નીકળે. આ ચાનું હલર આ બધી અલગ અલગ પ્રીમિયમ વ્હાઇટ ટી રિપલ વાળા આ ગ્રીન ટી સિલ્વર ટિપ્સ વ્હાઇટ ટી ઇન શોર્ટ બધી ટી અલગ અલગ છે અને નામ આપેલા છે. ઓર્થોડોક્સ ઓર્થોડોક્સ ઉપર સ્ટ્રોંગ હોટલ છે. આ રીતના ચા ભરાઈ જાય. તો ચાની ફેક્ટરીની અંદર આખી આ ફેક્ટરીની પ્રોસેસ એ લોકોએ સમજાવી. બહુ બધા પબ્લિક હોય છે ને એટલે એ લોકો બહુ સરખી રીતે સમજાવતા નથી. આમ કે આમ Just a demo. ડેમો છે પણ એ લોકો આમ મતલબ કઈ સમજાવતા નથી. Proper નથી સમજાવતા. કમ્પ્લીટલી ઇંગ્લિશમાં જ હોય છે. એટલે જો તમને કોઈ ગુજરાતી viewers હાલ મતલબ પ્રોપર ઇંગ્લિશ ના આવડતું હોય ના સમજાતું હોય તો એવું છે કે તમે અવોઇડ કરો. અને બસ આ રીતની છે ફેક્ટરીમાં. આ બી બહુ જૂના મશીન હોય ને એવું લાગે છે. આ વર્ષો જૂના હોય ને એવું લાગે. અત્યારે તો એમાં બી automatic partiality થાય છે આ ફોરેનર્સ આવેલા હતા ને તો એ લોકોને પ્રોપરલી બધું સમજાવતા હતા કે આ રીતે આ હોય છે ને આમ હોય છે ને. પણ એટલે આ રીતનું છે આમાં. તો હવે બીજું શું થાય બાકી સામેની સાઈડ પેલું છે અહીંયા છે હવે એ લોકોનું જે મેઇન બિઝનેસ છે ને એ જે મેઇન મોનોપોલી મોનોપોલી ને આ બિઝનેસ છે. એટલે અહીંયા બધી ચાની અલગ અલગ વેરાયટીઝ પેકેજિંગમાં તમારે પરચેસ કરવી હોય તો કરી શકો. રિપલ કંપનીનું છે આ. બધી રિપલ ટી છે. આમાં ખબર ના પડે હવે આપણે જનરલી આવતી હોય છે ને દાર્જિલિંગ ટી આવતી હોય છે. વાઘ બકરીની બધી હોય છે ને દાર્જિલિંગ છે. અને આ બધી છે ને એ પેલી છે ઉનાળ. ના આ મૂકી દો. જો આ ચાની ચોકલેટ છે ગ્રીન ટી ચોકોજોય. પ્રાઇઝની વાત કરું તો આના પ્રાઇસ શું છે કહું? 80 રૂપીસની છે નટ ચોકલેટ. એ બી 90 રૂપીસની. ક્યાંથી કાઢી હતી? કેવી લાગી? મજા આવી ગઈ ચામાં? અંકલનું એક્સપ્રેશન જ કહી દે છે કે આ જોઈને જ ખબર પડી ગઈ. ભાવે જ નહીં. ઓકે તો ટી મ્યુઝિયમ જોઈને હવે અમે લોકો પાછા રિટર્ન હોટેલ પર આવી ગયા છીએ. આજે મુન્નારના બધા પ્લેસીસ કમ્પ્લીટ થઈ ગયા છે. હા કવર થઈ ગયા છે બધે. તો હવે આપણે આજે થોડું જમવાનું વહેલું છે 11 વાગ્યા છે. એટલે 11 થી 11:30 પોણા 12 સુધીમાં આજે વહેલું થોડુંક જમીને આ હોટેલમાંથી ચેકઆઉટ કરીને ઠેકડી માટે જવાનું છે. તો ઠેકડીમાં જઈને પેલો કલારી શો કહેવાય જે માર્શલ આર્ટનો, અને બીજો પેલો કથકલી. હા એમનું જે હેન્ડ પેઇન્ટ કરેલા ફેસ ને એ બધું હોય ને એ બધું જોવાનું છે. એટલે જઈને 2 શો જોવાના છે. એમની ટિકિટ પણ આપણે અહીંયાથી જે ડાયરેક્ટ આ લોકો જે મોદી ટૂર્સ વાળા જે આપણને જે ભાઈ છે ને એ જ લઈને આપશે. પર પર્સન બંને શોની મતલબ કલારી શોની 300 અને બીજા કથકલી શોની બી 300 છે. એમાં 600 ઇન ટોટલ થાય. એટલે એમાં એવું હોય છે કે ત્યાં ઘણી લાંબી લાઈન લાગી જાય છે. એટલે આ લોકોને શું કે ત્યાંથી ડાયરેક્ટ આપણે પહોંચીએ ને એ પહેલા ટિકિટ લઈને રાખશે. એટલે આપણને જગ્યા બી આગળ મળી શકે અને બીજું કે લાઈનમાં બી ના આવવું પડે અને આપણો ટાઈમ બી બચે. તો આજના જમવામાં છે ખમણ, સલાડ, પછી આ કેનું સબ્જી કીધું હતું? કાજુ કરી કેવું કંઈક છે. ના પનીર લબાબદાર લોકો બોલ્યા હતા. પનીર લબાબદાર. પછી આ છે કાજુ કરેલા, દાળ છે અને ખમણ સાથેની ચટણી છે, રોટલી, પાપડ, છાસ. સ્વીટમાં ટોપરા પાક છે. ઓકે આ ટોપરા પાક છે. સ્વીટ તો દેખાય જ નહીં, ખાવી ન હોય ને એટલે પહેલા સ્વીટ જ દેખાય. સ્વીટ બહુ ન ખવાય. તો સ્વીટનો કલર પીળા કલરનો છે ને એટલે બધા કન્ફ્યુઝ થાય ને એવું. હા પિંક કલરનો ને એવા કલર. પપ્પાને પિંક કલરનો બનાવ્યો. કઈ નહીં તો ચાલો જમવાનું સ્ટાર્ટ કરીએ.
₹20 एक केड़ू, लाल केला। स्वीट होता है ऐसा बोल रहे थे, स्वीट होता है। विधि आइसक्रीम खाई है, रेड वेलवेट आइसक्रीम केवो लाग्यो विधि? कई કેમરી કરીને કઈ કંપની છે અહીંયા, કેમરી કરીને કઈ કંપની છે ત્યાં। આપણે કોનમાં આપણે રેડ વેલ્વેટ નથી આવતો ને? આવશે આમાં, અમૂલમાં ને એમાં નથી આવતો। સારો છે ટેસ્ટ પણ। બટરસ્કોચ એ વાલા કહેતા હતા અંકલ, સારો હતો। બટરસ્કોચ પીળા કલરનો હતો બટરસ્કોચ। ચા ઠીક હતી, મમ્મી નો ભાવી। ચા અહીંયા નથી ભાવતી આપણને કોઈ। ઓકે, તો આપણે પહોંચી ગયા છીએ ઠેકડી હોટલે। હજી આપણે જે કલારી શો ને એ બંને શો છે, હોટલનું નામ શું છે? હોલિડે વિસ્ટા હોટલ છે। અને અહીંયા લખેલું છે જો ઇન્ફિનિટી સ્કાય વ્યૂ પુલ છે, 6th ફ્લોર પર છે। આ છે આપણી આજની હોટલ, હોટલ સિલ્વર, સોરી નોટ હોલિડે વિસ્ટા। ચલો તો વિધિ આપણને રૂમ ટૂર કરાવશે। આપણો રૂમ નંબર છે 306 અને અહીંયા છે સામાન રાખવાનો ડેક છે। હા, ત્યાં એન્ટર થતા જ ડાયરેક્ટ કબર્ડ છે, આમાં તો ખાલી છે। ઓકે, તો શું એક્સપેક્ટ કરતી હતી કે કઈ હોય તો એમાં તેજુરીમાં મૂકવાનું સામાન। ઓકે, અહીંયા સ્ટડી ટેબલ છે ઓકે, અને ટીવી પણ છે। ઓકે, ટીવી તો આપણે યુઝ કરતા નથી, વન નાઇટ સ્ટે હોય એટલે। વ્યૂ કેવો આવે છે? મને લાગે છે બજારનો વ્યૂ આવતો હોય છે અહીંથી। વ્યૂમાં તો કઈ છે નહીં આ હોટલમાં। ઓકે, હોટેલ આ જે પેલા ટ્રીઝ હોય ને એ જ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું। હશે ને ટ્રીઝ હશે, કોકોનટ ના હશે કોકોનટ નથી। તો વ્યૂ તો સિમ્પલ છે, મને કઈ અને બસ બેડ છે, દેખ લો મશરૂમ વ્યૂ। અહીંયા છે ધવલ, અહીંયા છે વિધિ અને આ બાથરૂમ આ બાજુ છે। થોડીક નાની જગ્યામાં છે બાજુ, મતલબ પેલા ઓલો મોટો રૂમ હતો ને એટલે સારી હોટેલમાં રહીને આવ્યા ને તો આ હોટેલનું રૂમ ને બધું થોડુંક નાનું નાનું લાગે। પપ્પા એમ કે અહીંયા ફેસિલિટી ઓછી છે। ચાર્જિંગ ના પોઈન્ટ એક જ આપ્યો એટલે ફેસિલિટી ઓછી। 5 સ્ટાર માં રહીને આવ્યા ને એટલે 3 સ્ટાર ઓછું લાગે। હું કહેતી હતી નીચે બોલું જોઈને કે 4 સ્ટાર લાગે છે એમ, પણ રૂમ જોઈને 4 સ્ટાર નથી લાગતી, 3 સ્ટાર છે। હવે ઉપરનો ઓલો પુલ જોઈ આવું હું એમ કરું। ધવલને તો એને ગમે એ હોટલમાં જઈને પુલ જ જોવા જાવ, ઉપર જ્યાં હોય ને પુલ જ જોવા। પણ ઇન્ફિનિટી વ્યૂ વાળો હે પુલ, એકવાર જોવો જોઈએ। આ જાવ જોયો ઇન્ફિનિટી પુલ સાઈડ, અને તમે જોવો મસ્ત સનસેટ થાય છે અહીંયાથી। પૂરા ઠેકડીનો બ્યુટીફુલ નજારો જોવા મળે છે। જો અહીંયાથી અત્યારે સનસેટ થાય છે, ઓલમોસ્ટ 6:45 જેવું થયું છે, અને અત્યારે તો આ પહાડ છે એની પાછળ છે। ટિકિટ છે, ઓલી ટિકિટ મેં આપેલી ને કથકલી, હા, કથકલીની પછી બધું અત્યારે જો અત્યારે ધીમે ધીમે ભરાય છે। આ ટાઈપનું સ્ટેડિયમ હોય છે, પોડિયમ કહી શકાય। અને અહીંયા પછી આ જે કલારીનો શો કરશે એ બધું દેખાશે અહીંયાથી। જો આ અંદરની બાજુ પ્રિપેરેશન ને એવું ચાલુ રાખે છે।